નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનના કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ, આદર્શવાદ શબ્દની ઉત્પત્તિ કોના વિચારવાદી સિદ્ધાંતથી થઈ? જવાબ છે પ્લેટો. આદર્શવાદ વસ્તુ કરતાં કોનું મહત્વ વધુ ગણે છે? જવાબ છે વિચાર આદર્શ કે ભાવનું. પેટ્રિકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે? જવાબ છે ભૌતિકવાદ. આદર્શવાદના વિકાસમાં નીચેનામાંથી કોનો ફાળો નથી? જવાબ છે જ્હોન ડ્યુઈ. આદર્શવાદ નીચેનામાંથી શેના પર વધુ ભાર મૂકે છે? જવાબ છે આધ્યાત્મિકતા. જગતની ઉત્પત્તિનું કારણ મન અને આત્મા છે, જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક છે. આદર્શવાદની આ વ્યાખ્યા કોની છે? જવાબ છે જે.એસ. રોસ. નીચેનામાંથી કયા તત્વચિંતક આદર્શવાદને શિક્ષણમાં લાવનાર નથી? જવાબ છે એરિસ્ટોટલ. નીચેનામાંથી કોને આદર્શવાદમાં મહત્વ અપાયું નથી? જવાબ છે પ્રકૃતિ. જે.એસ. રોયના મતાનુસાર આદર્શવાદનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે વ્યક્તિનો ઉત્કર્ષ. આદર્શવાદીઓના મતે ભૌતિક જગત કરતાં કયું જગત મહત્વનું છે? જવાબ છે આધ્યાત્મિક જગત. સત્યમ શિવમ સુંદરમ માં કયા વાદના દર્શન થાય છે? જવાબ છે આદર્શવાદ. આદર્શવાદ બાળકને કોના વડે પરિચિત થવાનું કહે છે? જવાબ છે સંસ્કૃતિ. શિક્ષણનો હેતુ ભક્તિપૂર્ણ વાતાવરણ, પવિત્ર અને કલંકરહિત જીવનની પ્રાપ્તિ છે તેવું કોણે કહ્યું? જવાબ છે ગાંધીજી. આદર્શવાદીઓના મતે પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? જવાબ છે ગતિશીલ. આદર્શવાદ અનુસાર નીચેનામાંથી કયા વિષયને પાઠ્યક્રમમાં સ્થાન આપી ન શકાય? જવાબ છે ગણિત. શિક્ષણમાં પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક કોણ છે? જવાબ છે સોક્રેટિસ. શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે? જવાબ છે પ્લેટો. પ્રકૃતિવાદની વિચારધારા કોને સમજવા પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે? જવાબ છે માનવના મનને, વર્તનને, ઉપરોક્ત તમામને. કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ. આ સિદ્ધાંત કયા વાદને સમર્થન આપે છે? જવાબ છે પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ કયા પ્રકારના શિક્ષણનો વિરોધ કરે છે? જવાબ છે પુસ્તકીય. પ્રકૃતિવાદ શિક્ષણ જગતને કઈ એક મોટી ભેટ આપે છે? જવાબ છે ક્રિયા દ્વારા શિક્ષણ. પ્રકૃતિવાદ નીચેનામાંથી પૈકી કઈ પદ્ધતિનો વિરોધ કરે છે? જવાબ છે કથન પદ્ધતિ. પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ આપી છે? જવાબ છે બાળકેન્દ્રી. પ્રકૃતિવાદની મોટી મર્યાદા કઈ છે? જવાબ છે પુસ્તકીય જ્ઞાનનો વિરોધ. વ્યવહારવાદની ઉત્પત્તિ કયા ગ્રીક શબ્દ પરથી થઈ? જવાબ છે પ્રેગ્મેટિકોસ. વ્યવહારવાદને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ઉપયોગિતાવાદ. વ્યવહારવાદ એ મૂળભૂત રીતે શું છે? જવાબ છે જ્ઞાનવાદી વિચારધારા. વેરાયટીઝ ઓફ રિલિજિયસ એક્સપિરિયન્સ પુસ્તકના લેખક કોણ છે? જવાબ છે વિલિયમ જેમ્સ. શિક્ષણના ધ્યેયો હોતા નથી, ધ્યેયો માત્ર વ્યક્તિના હોય છે. આ વિધાન કયા તત્વચિંતકનું છે? જવાબ છે જ્હોન ડ્યુઈ. વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ કયા વાદમાં સૂચિત છે? જવાબ છે વ્યવહારવાદ. લઘુત્તમ અધ્યયન કક્ષાનો વિચાર કયા કેળવણીકારે પ્રસરાવ્યો હતો? જવાબ છે ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે. વર્તમાન સમયમાં શિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કેવું શિક્ષણ ગણી શકાય? જવાબ છે ઔપચારિક. બુનિયાદી શિક્ષણનો નૂતન વિચાર કોણે આપ્યો હતો? જવાબ છે ગાંધીજી. વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવવું તે કોના દ્વારા જાણી શકાય? જવાબ છે મનોવિજ્ઞાન. દરેક બાળક પ્રેમનું ભૂખ્યું છે અને પ્રેમ ઝંખે છે. આ બાબત કઈ જરૂરિયાત પર ભાર મૂકે છે? જવાબ છે સાંવેગિક. વ્યક્તિના શરીરના કદ, લંબાઈ અને આકારમાં થતો વધારો કયા નામે ઓળખાય છે? જવાબ છે વૃદ્ધિ. નીચેનામાંથી શેના વગર શિક્ષણ નિષ્ફળ જાય છે? જવાબ છે પરિપક્વતા. કેળવણી કેવી પ્રક્રિયા છે? જવાબ છે આજીવન ચાલતી. હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ આ વિધાન કોનું છે?
જવાબ છે પેસ્ટોલોજી. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણમાં કેળવણીનું માધ્યમ કઈ ભાષાને ગણવામાં આવે છે? જવાબ છે માતૃભાષા. ઇક્યુ એટલે શું? જવાબ છે સાંવેગિક બુદ્ધિઆંક. આધ્યાત્મિક બુદ્ધિઆંક માટે કયો અંગ્રેજી સંકેત વપરાય છે? જવાબ છે એસક્યુ. વિશ્વભરમાં જાણીતી અભિરુચિ સંશોધનિકા કઈ છે? જવાબ છે સ્ટ્રોંગની અભિરુચિ સંશોધનિકા. એનસીઈઆરટીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? જવાબ છે દિલ્હી. ભણવામાં ઓછા ગુણ લાવતો કિશોર રમતમાં ખીલી ઉઠે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? ક્ષતિપૂર્તિ. ગુજરાતી ભાષામાં અભિરુચિ સંશોધનિકાના રચયિતા કોણ છે? જવાબ છે જેસી પરીખ. જે વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક 100 હોય તેને કેવો વિદ્યાર્થી ગણી શકાય? જવાબ છે સામાન્ય. પરીક્ષામાં નાપાસ થનાર મયંક રૂમમાં ભરાઈને બેસી રહે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ છે અલિપ્તતા. બુદ્ધિનો આધાર નીચેનામાંથી શેના પર રહેલો છે? જવાબ છે અનુવેગ. પ્લે કાર્ડ ગોઠવી ચોક્કસ આકાર બનાવો. આ કયા પ્રકારની બુદ્ધિ કસોટી ગણી શકાય? જવાબ છે ક્રિયાત્મક. જીવનમાં સફળતા મેળવવા નીચેનામાંથી કઈ બાબત આવશ્યક છે? જવાબ છે સારો આઈક્યુ. વર્ગમાં શિસ્ત રાખવા માટે નીચેનામાંથી શું જરૂરી છે? જવાબ છે સારું શિક્ષણ કાર્ય. નીચેનામાંથી કયું શૈક્ષણિક સાધન વાપરવું સહેલું અને કિંમતમાં સસ્તું છે? જવાબ છે ટ્રાન્સપરન્સી. શિક્ષણ કાર્ય વધુ અસરકારક કઈ ભાષામાં શિક્ષણ આપી બનાવી શકાય? જવાબ છે માતૃભાષામાં. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અંગ્રેજીમાં કયા ટૂંકા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ડાયટ. જીસીઈઆરટીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? જવાબ છે ગાંધીનગર. એનસીટીઈ નીચેનામાંથી કેવી શિક્ષણ સંસ્થાઓને મંજૂરી આપે છે? જવાબ છે શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને. કેળવણીની દ્વિધ્રુવીય પ્રક્રિયામાં એક છેડે શિક્ષણ અને સામે છેડે શું હોય છે? જવાબ છે વિદ્યાર્થી. બુદ્ધિઆંક શોધવા માટે માનસિક વય અને શારીરિક વયના ગુણોત્તરને કઈ સંખ્યા વડે ગુણવામાં આવે છે? જવાબ છે 100 વડે. વિદ્યાર્થીના વ્યક્તિગત તફાવતને સંતોષવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ ઉપયોગી નીવડે છે? જવાબ છે અભિક્રમિક અધ્યયન. કઈ સમિતિની ભલામણથી સમાજ ઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું? જવાબ છે ઈશ્વરભાઈ પટેલ સમિતિ. શિક્ષણને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે? જવાબ છે પેસ્ટોલોજી. પિયાજેના મત અનુસાર કઈ અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે? જવાબ છે શિશુ અવસ્થા. શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે કયા મનોવૈજ્ઞાનિક જવાબદાર ગણે છે? જવાબ છે સિગ્મન્ડ ફ્રોઈડ. તો મિત્રો, આવા જ ઉપયોગી વિડીયો સાથે મળતા રહેશું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.